વેલકમ ફ્રેન્ડ્સ. આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામમાં ગણિતના જે પ્રશ્નો પૂછાઈ શકે છે એવા પ્રશ્નોના એક જ ટૉપિક હોય તો એના 10 પ્રશ્નોનો સેટ કરી અને એને આપણે ભાગ પાડીને એ પ્રમાણે ચેનલની અંદર મૂકીશું. અહીંયા આપણે નંબર સિસ્ટમના 10 એક્ઝામ્પલ લીધા છે અને પરીક્ષામાં કઈ રીતના સોલ્વ કરવા એ પણ ટાઈમ લિમિટમાં એ વિશે થોડોક ચર્ચા કરી લઈએ. પહેલો એક્ઝામ્પલ છે કે 1 થી 60 સુધીની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય. તો નોર્મલી એનું સૂત્ર છે n/2 n+1 છે, પરંતુ એ રીતના જો યાદ ના રહેતું હોય તો 1 થી 60 તો પહેલી સંખ્યા 1 છે અને છેલ્લી સંખ્યા 60 છે, એને 2 વડે ભાગી દેવાના અને ગુણાકારમાં ટોટલ કેટલી સંખ્યાઓ છે 1 થી 60 એટલે ટોટલ 60 સંખ્યાઓ છે અને પછી તમે ગુણાકાર કરી શકો છો. અહીંયા થશે 61/2 × 60 અને અહીંયા 2 × 30 અને 61 × 30 કરો એટલે 1830 થાય. ઓપ્શન નંબર 2 એ સાચો આન્સર છે. વાત કરીએ બીજા દાખલાની, તો બીજો દાખલો છે કે 1 થી 70 સુધીની એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે. તો અહીંયા જુઓ તમે 1 + 3 + 5 + 7 એમ 70 સુધી કરો તો છેલ્લી સંખ્યા કઈ આવશે? 69, કારણ કે 70 તો પોતે બેકી સંખ્યા છે. જ્યારે 1 થી લઈને સતત એકી સંખ્યાઓનો સરવાળો કરવાનું કે તો એનો ડાયરેક્ટ જવાબ લાવવો હોય 70 પછીની સંખ્યા લેવાની છે 70 અને 70ના અડધા કરો એટલે થશે 35 અને આ 35નો વર્ગ કરી દેવાનો છે, એ જ તમારો જવાબ થશે. કે જે સંખ્યાનો યુનિટ ડિજિટ એટલે કે એકમનો અંક 5 હોય એ સંખ્યાનો વર્ગ કરવો હોય તો સૌથી પહેલાં 5નો વર્ગ થશે 25 અને 3 પછીની સંખ્યા આવશે 4 તો 3 × 4 = 12 તો 1225. એ રીતના તમે ડાયરેક્ટ કરી શકો છો. ઓપ્શન નંબર 1 1225. આગળના દાખલાની વાત કરીએ તો અહીંયા આપેલું છે 1 થી 80 સુધીની બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય. તો જો બેકી સંખ્યાઓ આપેલી હોય તો 1 થી 80 સુધીમાં બેકી કઈ રીતના થાય છે? 2, 4, 6, 8 અને એમ એ રીતના છેલ્લી સંખ્યા આવશે 80. તો 80ના અડધા જે છેલ્લી સંખ્યા આપેલી છે એના અડધા કરી દેવાના 40 અને 40ને એના પછીની સંખ્યા 41 વડે ગુણી દો તો આ જ તમારો જવાબ આવી જશે. અહીંયા 40 × 41 કરશો એટલે 1640 એ આપણો જવાબ આવશે. ઓપ્શન નંબર 3 1640. ચોથા દાખલાની વાત કરીએ કે 21, 22, 23, 24 એમ છે કે 79 સુધી આપણને આપેલું છે. અહીંયા પ્રથમ સંખ્યા થશે 21 અને છેલ્લી સંખ્યા થશે 79. બીજું જુઓ અહીંયા 22, 23, 24 એમ સતત સંખ્યાઓ આપેલી છે, ક્રમિક સંખ્યાઓ. તો જ્યારે ક્રમિક સંખ્યાઓ આપેલી હોય અને સરવાળો કરવો હોય તો શું કરવાનું? પહેલી સંખ્યા છે 21 અને છેલ્લી સંખ્યા છે 79 અને એને 2 વડે ભાગી એનો સરવાળો કરીને એને 2 વડે ભાગી દેવાના. ગુણાકારમાં અહીંયા જોવાનું છે 21 થી લઈને 79 સુધી ટોટલ કેટલી સંખ્યાઓ થાય. તો એ શોધવા માટે તમારે શું કરવાનું? પહેલી સંખ્યા છે 21, એની આગળની સંખ્યા લઈ લેવાની 20 અને છેલ્લી સંખ્યા 79. 79માંથી તમે 20 બાદ કરશો તો અહીંયા તમને મળશે 9માંથી 0 જાય તો 9 અને 7માંથી 2 જાય તો 5. 21 + 79 ભાગ્યા 2 એટલે અહીંયા થશે 100/2 અને ગુણ્યા 59. તો તમે આવું લખી શકો 59 100 ભાગ્યા 2. 59ના અડધા થાય છે 29.5 અને 29.5 ને પાછળ 2 મીંડા ગુણાકાર કરી દો 100 વડે તો 29.5 × 100 એટલે 2950. ઓપ્શન નંબર 3 એ આપણો સાચો છે. પાંચમા દાખલાની વાત કરીએ કે 1, 2, 3, 4 અહીંયા 1, 2, 3, 4 એમ છે કે 1000 સુધી આપણને આપેલું છે સરવાળો. યાદ રાખો કે જ્યારે 1 થી લઈને 10, 100, 1000, 10,000 આપેલા હોય તો શું કરવાનું? સૌથી પહેલાં તમારે અહીંયા 1000 છે એના અડધા કરી દો, 1000ના અડધા 500 અને એ જ 500ને ફરી વખત લખી દો. આ જ તમારો આન્સર થશે. તો અહીંયા ઓપ્શન નંબર આપેલો છે 4 500 500 5,05,000. ખ્યાલ આવી ગયો? જો 1000ની જગ્યાએ માની લો કે 1000ની જગ્યાએ જો 100 હોય તો 100ના અડધા 50 50 એવું આવશે. 10 હોય તો 5 અને ફરી 5 રિપીટ કરવાના તો આ રીતના જવાબ બનશે 50 50 50 500 500 એ રીતના. છઠ્ઠા દાખલાની વાત કરીએ 1 - 2 + 3 - 4 + 5. અહીંયા જુઓ પહેલાં માઇનસ પછી પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ એમ છેક પ્લસ 49ની આગળ ને એને પાછળ માઇનસ આ રીતના શેક આપેલું છે. તો આમાં ગભરાવાની જરૂર નથી. તમે એવું કરી શકો છો અહીંયા 2 2ની પેર બનાવી દેવાની કે અહીંયા 1 - 2
પછી 3 - 4 5 - 6 એમ 49 - 50 સુધી પેર બનાવવાની. 1 - 2 એટલે કેટલા થશે તો કે -1. 3 - 4 એટલે કે -1. 5 - 6 તો કે -1. એમ છેક સુધી તમે 49 - 50 સુધી કરતા જશો દરેકમાં -1 આવશે. તો -1 તો કોમન નીકળ્યા. ગુણાકારમાં આવી ટોટલ કેટલી સંખ્યાઓ છે અહીંયા ધ્યાન રાખો, 1 થી લઈને 50 સુધી સંખ્યાઓ તો 50 છે, પરંતુ આપણે અહીંયા પેર બનાવી છે જોડી. તો આવી ટોટલ જોડીઓ કેટલી થશે તો એને અડધી થાય તો જોડીઓ 25 થાય. -1 × 25 એટલે કે -25. ઓપ્શન નંબર 4 એ આપણો આન્સર આવશે. આગળના 7મા દાખલાની વાત કરીએ કે 1 2 અહીંયા જો 1 2 3 પછી એમ 44 થી લઈને 45 સુધી, પાછું 45 થી રિટર્નમાં 44 43 42 3 2 1 સુધી. તો આવું એક્ઝામ્પલ હોય તો શું કરવાનું, જે વચ્ચેની સંખ્યા છે એ લઈ લેવાની 45 સૌથી મોટામાં મોટી, એનો સ્ક્વેર કરો એ જ જવાબ આવશે. અને આપણે હાલ જ જોયું કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એનો વર્ગ કરવો હોય તો 5 નો વર્ગ 25 અને 4 પછીની સંખ્યા 5 થાય છે તો 4 × 5 = 20 2025 2025. ઓપ્શન નંબર 1 એ આપણો સાચો જવાબ છે. આગળના દાખલાની વાત કરીએ કે જો 1 2 3 4 5 6 એનો સરવાળો બરાબર 21 થતા હોય તો 7 + 14 + 21 + 28 + 35 + 42. તો અહીંયા આપણને સેટ જો કોમન સેન્સ દોડાવશો, અહીંયા જો આપણને આપેલું છે 1 થી લઈને 6 સુધીનો સરવાળો 21 હોય તો 7 થી લઈને 42 સુધીનો સરવાળો કેટલો? તો આ જે 7 થી લઈને 42 સુધી તમે એક વસ્તુ કોમન કાઢશો, 7 કોમન કાઢશો તો કૌંસમાં વધી જશે 7 × 7 7 × 2 = 14 7 × 21 7 × 4 = 28 7 × 5 = 35 અને 7 × 6 = 42. અને 7 કૌંસમાં આટલાની વેલ્યુ તો આપણને ખબર જ છે, અહીંયા જોઈ 21 થાય તો 7 × 21 કરશો તો અહીંયા જવાબ આવશે 7 × 7 ને 7 × 2 = 14 147. ઓપ્શન નંબર 3. આગળના દાખલાની વાત કરીએ 9મો કે 7ના પ્રથમ 13 ગુણાંકોનો સરવાળો કેટલો થાય? તો મિત્રો યાદ રાખો, 7ના પ્રથમ 13 એટલે 7 × 7 7 × 2 = 14 7 × 4 = 21 7 × 4 = 28 એમ 7 13 91 એ સુધી સ્ટેપ મૂકો અને સરવાળો કરો. જો આ એક્ઝામ્પલને તમારે ડાયરેક્ટ કરવો હોય તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, તો પહેલાં જે આપેલા છે 7 લઈ લેવાના, ગુણાકારમાં 13 ગુણાંકો છે તો 13 લઈ લેવાના અને ગુણાકારમાં હવે શું કરવાનું, બીજું કઈ વસ્તુ બાકી રહી તો પ્રથમ 13 ગુણાંકો એટલે 1 + 13 લખવાના અને એના ભાગે 2 કરવાના એટલે 14 / 2 કરશો તો 7 આવશે અને 7 અહીંયા ગુણાકાર કરી દેવાનો છે તો 91 × 7 કરશો તો અહીંયા આવશે 637. ઓપ્શન નંબર 2 એ આપણો જવાબ છે. અને જે છેલ્લો 10મો એક્ઝામ્પલ છે કે 25ના પ્રથમ 25 ગુણાંકોનો સરવાળો કેટલો થાય? તો હમણાં જ જોયું એમ સૌથી પહેલાં તમારે શું કરવાનું, 25 મૂકવાના, અહીંયા મૂકવાના છે ફરીથી 25 અને ગુણાકારમાં હવે આપણને પૂછેલું છે પ્રથમ 25 તો સરાસરી લઈ લેવાની 1 + 25 / 2 તો 26 / 2 તો અહીંયા થશે 13 તો ગુણાકારમાં કરો 13 તો 625 × 13 કરશો તો આપણો આન્સર આવશે 8125. ઓપ્શન નંબર 1. તો આ જે નંબર સિસ્ટમના 10 એક્ઝામ્પલ હતા એ તમે ખાસ કરી દેજો, પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. થેન્ક યુ વેરી મચ.